હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ હશો તો હું પણ મજામાં છું ને આજના ટ્રાવેલિંગ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હું કઈ જગ્યાએ છું તમને ખબર છે? અત્યારે હું છું વીજળી માના મંદિરે, વીજળી માની ટેકરી ઉપર. એટલે કે એમ કહેવાય કે રાજકોટ અને રાજકોટના આજુબાજુના ગામડાઓ માટે બહુ બેસ્ટ જગ્યા છે ફરવા માટે, અને લગભગ રાજકોટની આસપાસ ક્યાંય આવું હિલ્સ નથી. તો આ હિલ્સ હું તમને બતાવવા આજે આવ્યો છું અહીંયા, અને તમને પણ મારી હારે લાવ્યો છું. તો આજે આ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તમે મારી પાછળ જોઈ શકો છો કેવું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. અને આ જો આ છે વીજળી ગામ, નાનું એવું પંખીના માળા જેવું, અને આ પણ વીજળી ગામ જ છે શાયદ, મને આટલી ખબર નથી. અને આ સામે જે દેખાઈ રહ્યું છે જે દ્રશ્ય, જે અલૌકિક દ્રશ્ય છે એ છે વીજળી માનું મંદિર. અને અહીંથી તમે જોવ છો ને, તો અહીંથી જો બાઇક, ફોર વ્હીલ, ગાડી બધું પણ ઉપર સુધી જાય છે, જો તમે જોઈ શકો છો. તો આવું સરસ મજાનું વ્યૂ ક્યાં આવેલું છે, ક્યાં છે, કઈ જગ્યા છે, કેવી રીતે જવું, આ બધું તમને હું મસ્ત આજ વિડીયોમાં બતાવવાનો છું. અને આમ જોવા જાવ તો હું તમારા માટે બહુ ટાઈમ લેવાનો નથી, અને બહુ ટૂંક જ સમયમાં શોર્ટ વિડીયો જેવું થઈ જશે, એમાં તમને બધું બતાવી દેવાનું. એટલે મેં કાંઈ લોંગ વિડીયો બનાવ્યો નથી. એટલે જે મહત્વપૂર્ણ બાબતો છે, જે મહત્વપૂર્ણ વસ્તુઓ છે, એ બધું તમને અલૌકિક જે દ્રશ્યો છે એ બધું હું તમને આજે બતાવવાનું છે. તો તમે જોઈ શકો છો બાઇક, ફોર વ્હીલ, ગાડી, રિક્ષા બધું જઈ રહ્યું છે ઉપર તક. તો આપણે પણ આવી રીતે આ ઉપર જશું આગળ, અને તમને પણ હું દર્શન કરાવું વીજળી માના ઉપરથી કઈ રીતનો વ્યૂ આવે પણ હું તમને બતાવું. મિત્રો, એના રસ્તા તમે જોઈ શકો છો પૂરેપૂરા ઘાટ જેવા જ છે, જાણે તમે મહારાષ્ટ્રમાં ઘાટ ઉપર વયા ગયા હોય ને ઘાટ ઉપર ગાડી આગતા હોય એવું જ દ્રશ્ય દેખાય છે, એવું જ લાગે છે આંખ વટાણે. પણ અહીંયા આવવામાં, તમને આ ટ્રેકિંગ કરવામાં, અહીંયા વાહન ચલાવવામાં ખૂબ જ મજા આવશે, પણ તમારી સાવચેતીથી ચલાવવું. અને આમ તો મિત્રો હું તમને નીચેથી જ બતાવતો જાઉં છું, કેમ કે આ બીજું લોકેશન છે. અને આ જગ્યાએ તમે મારી બાઇક જોઈ શકો છો, પાછળ પાર્ક કરી અને આ જો અહીંનું લોકેશન, અહીંથી નીચેથી તમને બધું બતાડતો જાઉં છું. તમને ઉપર સુધી તમને બધું અલૌકિક દ્રશ્યો છે બધા તમને બતાવવાનું. અહીંથી જો તમે જે ખેતરો, વૃક્ષો, તમને એવું જ લાગે કે તમને ક્યાંક હિમાલયમાં આવી ગયા. કાંઈ વાંધો નહીં, હાલો તમને આનાથી પણ સરસ સરસ ના વ્યૂ બતાવવાનું. મિત્રો, મેં તમને માતાજીના દર્શન પણ કરાવી દીધા. અને આની જે ખાસિયત છે ને હું તમને કહેવા માંગુ છું કે પગનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય, કે પછી હરસ હોય, મસા હોય, આવી બધી બીમારીઓનો હું તમને આની પોસ્ટર બતાવી દઈશ વિડીયોમાં. તો આ બધી બીમારીઓને કરતા તમે મીઠાની માનતા રાખો ને તો માતાજી તમને સાજાવાલા કરી દે છે. પણ આમાં દવા દુવા બે જોઈએ. એટલે જો તમે અહીંયા આવો, અને આ પ્લેસ તો છે ફરવા માટે 100%ની વાત છે. જો તમે આ બધી બીમારીથી પીડિત પણ હોય તો પણ આવી શકો છો. તો મિત્રો, જે આપણે અહીંથી હવે નીકળી